नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ई લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ એકાઉન્ટના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 2 નો નેક્સ્ટ વિડિયો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ। અહીંયા હું તમને આજે ડિબેન્ચર એ જે વટાવથી બહાર પાડ્યા હોય અને એની રકમ એક સાથે મંગાવવામાં આવી હોય એની આમનોંધ સમજાવીશ અને ત્યારબાદ એ જે રકમ છે હપ્તે હપ્તે મંગાવવામાં આવી હોય એની આમનોંધ સમજાવીશ। બરાબર છે? ચલો આપણે જોઈએ પેજ નંબર 73 ઉપર તમને એના આગળ ઉદાહરણ નથી આપ્યું, પરંતુ ઉદાહરણ શબ્દ નથી રાખ્યો, પરંતુ દાખલા તરીકે કરી અને એક રકમ આપી છે। ઉપરનું હેડિંગ એવું છે કે જ્યારે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે, તો કે દાખલા તરીકે કંપનીએ ₹100 નો એક એવા 8% 2000 ડિબેન્ચર એ ડિબેન્ચર દીઠ ₹80 ના ભાવે બહાર પાડ્યા। કયા ભાવે બહાર પાડ્યા છે? 80 ના ભાવે, જેના પર પૂરેપૂરી રકમ મંગાવી અને જે મળી ગઈ હતી। એટલે એનો મતલબ એવો થયો કે ₹100 ના ડિબેન્ચર છે એ ₹80 માં બહાર પડવા તો ₹20 છે ઓછા મંગાવવા, જેને કહેવાય ડિબેન્ચર વટાવ। અહીંયા વટાવ એ ખર્ચ કે નુકસાન છે માટે એને ઉધાર કરવામાં આવશે। અહીંયા એની આમનોંધ જોઈએ। સૌપ્રથમ તારીખ, વિગત, છાપા, ઉધાર રકમ અને જમા રકમ। જોઈએ સૌપ્રથમ આપણને એવું કહ્યું છે કે ₹100 નો એક એવા 8% ના 2000 ડિબેન્ચર બહાર પાડેલા હતા અને ₹80 મંગાવ્યા। ચલો પહેલી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર। કેટલા રૂપિયા? તો કે ₹80 ગુણ્યા 2000 ડિબેન્ચર। ચલો ભાઈ એની આપણે ગુણાકાર કરીએ। गुणिया 80 1,60,000। बैंक खाते उधार 1,60,000। કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 8%ના। તો તે 8%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા। ₹1,60,000 બાબત છે તમને ખ્યાલ છે કે 2000 ડિબેન્ચર પર ₹80 લેખે અરજી મંજૂરીની રકમ પ્રાપ્ત થઈ તેના। ત્યારબાદ અહીંયા આપણે કેટલાનો હતો આ ડિબેન્ચર? તો કે ડિબેન્ચર હતો ભાઈ ₹100 નો। તો અહીંયા આમનોંધ નંબર 2 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 1,60,000। કેવી રીતે? તો કે ₹80 ગુણ્યા 2000 ડિબેન્ચર। વટાવ પેઢી માટે ખર્ચ છે, કંપની માટે ખર્ચ કે નુકસાન છે, તો અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે ₹20 ગુણ્યા 2000 ડિબેન્ચર। 2000 ડિબેન્ચર ગુણ્યા ₹20 બરાબર 40,000। તે કેટલા ટકાના હતા? તો કે 8%ના ડિબેન્ચર। આપણે લખીશું કે તે 8%ના ડિબેન્ચર ખાતે જમા। 8% ડિબેન્ચર ખાતે જમા રકમ
2 લાખ. વીનો બાબત છે કે આપણને ખ્યાલ છે ડિબેન્ચર અરજી અને ડિબેન્ચર વટાવનારા ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. અહીંયા બહુ ઈઝી છે, તેમ છતાં ફરીથી આપણને સમજાવું. 2000 ડિબેન્ચર કંપની બહાર પાડ્યા હતા. મૂળ કિંમત 100 રૂપિયા હતી. કંપનીએ ફક્ત 80 રૂપિયા મંગાવ્યા હતા. તો અહીંયા આપણે જોઈએ કે 100 રૂપિયાની મૂળ કિંમત છે. કંપની મંગાવે છે 80 રૂપિયા. ડિફરન્સ 20 રૂપિયા જે છે ઇટ ઇઝ કોલ્ડ ડિસ્કાઉન્ટ, એટલે કે વટાવ. આ જે વટાવ છે એ કંપની માટે ખર્ચ કે નુકસાન કહેવાય. સૌપ્રથમ જ્યારે પણ નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જેમાં નોંધ થઈ. કેટલા રૂપિયા? તો કે 2000 ડિબેન્ચર ગુણ્યા 80 રૂપિયા. કેમ કે મંગાવ્યા કેટલા? 80 રૂપિયા. ગુણ્યા 80 રૂપિયા. બે આમ નોંધ પૂરી. અચ્છા, હવે જે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કર્યું એ કરીશું ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8% અને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 2000 ડિબેન્ચર ગુણ્યા 80 રૂપિયા એટલે થઈ જશે 1,60,000. હવે જે વાત રહી વટાવની, તો કે 20 રૂપિયા જે વટાવ છે એ પેઢી માટે એક પ્રકારનો કંપની માટે એક પ્રકારનું નુકસાન છે. એની નોંધ કરીશું. તો શું નોંધ થશે? તો કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 2000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા બરાબર 40,000. તે 8% ના ડિબેન્ચર ખાતે જમા રકમ થઈ જશે 2 લાખ. નેક્સ્ટ, ડિબેન્ચર વટાવની રકમ હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે હવે જુઓ, વટાવ કે પ્રીમિયમ ક્યારે મંગાવવો અથવા તો ક્યારે વટાવ આપવો એના વિશે, પ્રીમિયમ ક્યારે મંગાવવું કે ક્યારે વટાવ આપવો એના વિશે જ્યારે કોઈ ઉલ્લેખ ન હોય, સપોઝ કે દાખલામાં, તો એ મંજૂરી સમય ગણવામાં આવશે. પરંતુ જો ઉલ્લેખ હોય તો જે તે સમય કહ્યું હોય ત્યારે નોંધવું. બરાબર? જોઈએ હવે રકમ. ઉદાહરણ નંબર 3, રાજકોટ ઓઇલ લિમિટેડે ₹100 નો એક એવા 10%ના 8,000 ડિબેન્ચર ₹90 ના ભાવે બહાર પાડ્યા. ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે. અરજી સમય 30 રૂપિયા, મંજૂરી સમય 40, કાઉન્સમાં લખ્યું છે વટાવ બાદ. અચ્છા, અહીંયા આપણે જોઈએ કે 100 રૂપિયા જેની મૂળ કિંમત છે. એના વટાવ આપણે કીધું છે કેટલા ટકાના વટાવે બહાર પાડ્યો છે, તો એવું નથી કહ્યું, પણ 90 રૂપિયાના ભાવે બહાર પાડ્યો છે. 90 રૂપિયા બહાર પાડેલ કિંમત, એનો મતલબ થયો 10 રૂપિયા જે છે વટાવ છે. અને આ જે 10 રૂપિયા વટાવ છે એ આપણે મંજૂરી સમય ગણવાનો છે. આપણે એવું કહ્યું કે 40 રૂપિયા કાઉન્સમાં કહ્યું વટાવ બાદ, એટલે કે જો અરજીના 30, વટાવ બાદની મંજૂરીની રકમ 40, 40 + 30 બરાબર થાય 70, અને હપ્તા વખતે 20, તો થઈ ગયા 90. 70 + 20 બરાબર 90. આમ અહીંયા મંજૂરી સમયે જો આપણે 10 રૂપિયા વટાવ નાખીએ તો 90 + 10 બરાબર થઈ જાય 100. આગળ, કંપનીને 8,000 ડિબેન્ચરની અરજીઓ મળી. કંપની બહાર પાડ્યા 8,000 અને 8,000 માટે જ અરજીઓ મળી છે. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ હતી, જ્યારે હપ્તા વખતે 300 ડિબેન્ચર સિવાય બાકીના બધા જ ડિબેન્ચર ઉપર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એનો મતલબ એવો થયો કે અહીંયા હપ્તા સમયે કંપનીને 300 ડિબેન્ચર ઉપર રકમ પ્રાપ્ત થઈ નથી. ઓકે, પાછળ આના જેવું ઉદાહરણ 3 પછી થોડું આગળનો પોઈન્ટ છે એની અંદર, ઉદાહરણ 4 ની અંદર, તો એમાં આ જ રીતે કોઈ નાણાં નથી ચૂકવતું, કોઈ નાણાં અગાઉથી ચૂકવે છે, એ પ્રકારની નોંધ છે. ઉદાહરણ 3 અને 4 સેમ રહે છે, પરંતુ તેમ છતાં હું તમને બંને ગણાવીશ. સો ડોન્ટ વરી,
અહીંયા આપણે જોઈએ ઉદાહરણ 3 પેલા મને દોરી લો. डिवेंचर गुणिया अर्जी समय 30 रुपया. तो बैंक खाते उधार तारीख नहीं है कोई એટલે 3 बैंक खाते उधार એ કેટલા ટકાના ડિવેન્ચર છે 10% ડિવેન્ચર અરજી ખાતે જમા. 8,000 गुणिया 30 2,40,000. बीजू 10% डिवेंचर अर्जी खाते उधार તે અહીંયા 10% डिवेंचर खाते जमा. अच्छा रकम એ જ આવશે. पॉइंट नंबर 3 मंजूरी समय 40 रुपया वटाव बाद मंगाव्या છે. ओके नोंध करिए 10% डिवेंचर मंजूरी खाते उधार કેટલા રૂપિયા મંગાવ્યા છે તો કે 40 રૂપિયા. 40 રૂપિયા ગુણ્યા 8,000 डिवेंचर 3,20,000. डिवेंचर वटाव बाद काउंस में लिखो तो वटाव बाद वटाव छे अहींया गण्यो छे तो मंजूरी समय नाणां मंगावता वटाव गणवामां आव्यो छे. त्रीजी आमनोंधनी अंदर मंजूरीना नाणां मंगावती वखते वटाव छे उधार थशे. डिवेंचर वटाव खाते उधार रकम तो के 10 रुपया वटाव छे અને 8,000 डिवेंचर छे.
રકમ થઈ જશે 80,000 તે 10% ડિબેન્ચર ખાતે જમા 4 ત્યારબાદ અહીંયા નાણાં પ્રાપ્ત થયાની નોંધ કરીશું. અહીંયા આપણને હપ્તા સમયે એક વ્યક્તિ નાણાં નથી ચૂકવતો ત્યાં સુધી બધા જ નાણાં આવી જાય છે, ત્યાં સુધી કોઈ પ્રશ્ન છે નહીં. બેંક ખાતે ઉધાર જે મંગાવ્યા છે 3,20,000 તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 3,20,000 અહીંયા ચોથી આમદ પૂરી. પાંચમી નોંધ જોઈએ. ડિબેન્ચર નો હપ્તો મંગાવવાની. કેટલા રૂપિયા હપ્તો મંગાવવાનો છે? 20 રૂપિયા. અચ્છા, જે આપણે ત્રીજી ચોથી આમનોંધ કરીએ છીએ, આમનોંધ ત્રીજી છે એ હવે પાંચમી બનશે, પરંતુ ત્રીજી આમનોંધની અંદર વટાવ હતો, એ વટાવ નહીં આવે. અહીંયા મંજૂરી તો એ હપ્તો આવશે. %ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર. 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 20 રૂપિયા ગુણ્યા 8,000 તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. %ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. હવે આ રકમ પ્રાપ્ત થાય છે ત્યારે એક વ્યક્તિ કે જે 300 ડિબેન્ચર ધારણ કરે છે એણે આખરી હપ્તાની રકમ નથી મોકલી. અચ્છા, તો કેટલાની મોકલા હોય એ આપણે નોંધીએ. એટલે જે આવ્યા છે એને નોંધ કરીએ. એટલે બેંક ખાતે ઉધાર મળવાના બાકી ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા. ચલો, બેંક ખાતે ઉધાર મળવાના બાકી ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા. તો અહીંયા જે મળવાના બાકી છે 300 ડિબેન્ચર ઉપર 20 રૂપિયા લેખે 300 ગુણ્યા 20 એટલે રકમ થઈ જશે 6,000. એ નથી મળ્યા. 1,60,000 માંથી 6,000 જાય 1,54,000 જે આપણને પ્રાપ્ત થયા. કેલ્ક્યુલેટર પર વર્ક કરવું હોય તો ત્યાં કરો કે ભાઈ કઈ રીતે, તો કે આપણે મંગાવ્યા હતા 8,000 ડિબેન્ચર ઉપર નાણાં. 8,000 ડિબેન્ચર માંથી 7,700 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા તે ડિબેન્ચર હપ્તા ખાતે જમા પૂરેપૂરી રકમ 1,60,000. અહીંયા ત્યારબાદ કુલ સરવાળો છે 15,20,000 જેની અંદર એ પછી નોંધી લઈએ છીએ. આ બધી જે પેલા તો તે આપણે લખવાની છે. અહીંયા તમારે કુલ સરવાળો નોંધવાનો હશે. બરાબર છે મિત્રો. અહીંયા ફરીથી આ પોઈન્ટ આપણે એક વખત જોઈ લઈએ તો
સૌપ્રથમ બેંક ખાતે ઉધાર 8000 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયા તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે જમા સેમ રકમ છે. મંજૂરી સમયે વટાવ હતો તો વટાવ બાદ કરીએ અને બાકી વધતી રકમ જે આપણે પ્રાપ્ત આપણે મંગાવવાની છે તો કે બાકી વધતી રકમ જે છે એ આપણે મંગાવી તો કે 40 રૂપિયા મંગાવ્યા છે અને 10 રૂપિયા છે એ વટાવ છે તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 40 રૂપિયા ગુણ્યા 8000 બરાબર 3,20,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 રૂપિયા ગુણ્યા 8000 તો 80,000 અને તે 10% ડિબેન્ચર ખાતે જમા તો કેટલી રકમ આવશે તો કે 8000 ગુણ્યા 50 એટલે 8 ને 40 અથવા તો બંનેનો સરવાળો. બરાબર છે મિત્રો. આગળ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા જે રકમ આપણને પ્રાપ્ત થઈ 3,20,000 બરાબર પ્રાપ્ત કરી. હવે આપણે આખરી હપ્તાના નાણાં મંગાવવાના છે તો કે 10% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર અહીંયા 20 રૂપિયા લેખે મંગાવવાના છે 8000 ગુણ્યા 20 એટલે 1,60,000 તે 10% ડિબેન્ચર ખાતે જમા 1,60,000. આ જે નાણાં છે એમાંથી 300 ડિબેન્ચર ધારણ કરનાર એક વ્યક્તિ એ આપણને આ હપ્તાની રકમ નથી ચૂકવતા તો બાકીના ચૂકવી આપે છે. બેંક ખાતે ઉધાર બાકીના જે વ્યક્તિઓ છે એટલે કે 7,700 ડિબેન્ચર ધારણ કરનાર ધારકો એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે 7,700 ડિબેન્ચર ગુણ્યા 20 એટલે થઈ જશે 1,54,000. અને મળવાના બાકી ડિબેન્ચર હપ્તાની રકમ કેટલી તો કે 300 ડિબેન્ચર ગુણ્યા 20 300 ગુણ્યા 20 બરાબર થઈ જશે 6,000. તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે જમા 1,60,000 અને પછી આપણે કરવાનો છે એનો કુલ સરવાળો. ઓકે મિત્રો, આપણે પર્ટિક્યુલર નોંધી લ્યો. આયો કે તમે નોંધી લીધું છે ને આપણે એના પછીનું નેક્સ્ટ જોઈએ. આજે આપણું ઉદાહરણ હતું તો ઉદાહરણ હતું 3. આપણે જોઈશું ઉદાહરણ નંબર 4. છે એટલે હું પછી ફરીથી એને નોંધ કરતો નથી. પંજાબ લિમિટેડે ₹100 નો એક એવા 11% 25,000 ડિબેન્ચર બહાર પાડ્યા જેના ઉપર ડિબેન્ચર નીચે મુજબ ભરવાના હતા
અરજી સમય 30 રૂપિયા, મંજૂરી સમય 35 રૂપિયા અને પ્રથમ અને આખરી હપ્તા સમય 35 રૂપિયા. 30 + 35 + 35 બરાબર થઈ જાય છે 100. બધા ડિબેન્ચર પર અરજીઓ આવી હતી, એટલે કે જે ડિબેન્ચર બહાર પડ્યા છે 25,000 બધા જ ઉપર અરજીઓ આવી. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદરે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી હતી. 800 ડિબેન્ચર ધારક જોગિંદર અને મંજૂરી વખતે જ ડિબેન્ચરની બધી રકમ ચૂકવી દીધી. જ્યારે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહે મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યા નથી. એટલે હરજીતસિંહ જે છે મંજૂરી અને હપ્તાની રકમ નથી ચૂકવી શક્યા. ઓકે, બાકીના બધા જ ડિબેન્ચર ઉપર મંજૂરી અને હપ્તાની રકમ પ્રાપ્ત થઈ ગઈ હતી. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. જોઈએ, પહેલા તો સૌપ્રથમ 25,000 ડિબેન્ચર બહાર પડ્યા છે અને અરજી વખતે 30 રૂપિયા જે પ્રાપ્ત થાય છે એ બે આમ નોંધમાં કોઈ પ્રશ્ન છે નહીં, તો આપણે એ આમ નોંધ જોઈએ. બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 11%. 11% ડિબેન્ચર અરજી ખાતે જમા. રકમ કેટલી થઈ જશે? 30 × 25,000, તો રકમ આવશે 7,50,000. અહીંયા અરજીની રકમ પ્રાપ્ત થઈ. બીજી આમ નોંધ તો કે 11%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર ખાતે જમા 7,50,000. અહીંયા મંજૂરી સમય આપણે નાણાં મંગાવવાના છે. મંગાવવામાં કોઈ તકલીફ નથી, પણ મંજૂરીના નાણાં મળે છે ને ત્યારે પ્રશ્ન આપણને ખબર પડે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે અને નાણાં નથી ચૂકવા, કોઈ વ્યક્તિ અગાઉથી ચૂકવી દીધા છે, એની આપણે નોંધ કરીશું. પણ સૌપ્રથમ મંજૂરીના નાણાં મંગાવીએ એની નોંધ કરી લઈએ. તો મંજૂરી સમય આપણે 35 રૂપિયા મંગાવવાના છે, તો 11%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. × 25,000, 8,75,000. તે 11%ના ડિબેન્ચર ખાતે જમા 8,75,000. જ્યારે નાણાં પ્રાપ્ત થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એક વ્યક્તિ નાણાં નથી ચૂકવી શકતા અને કોઈ વ્યક્તિ છે એને આપણને અગાઉથી નાણાં ચૂકવી દીધા છે. એની વર્કિંગ નોટ કરવાની જગ્યાએ હું બહુ સરળતાથી તમને બાબત સમજાવીશ, એને સમજવાનો પ્રયત્ન કરજો. જે હું તમને રકમ બોલતો છું ને કેવી રીતે આવે છે એની આપણે નોંધ કરીશું. સૌપ્રથમ તેની આમ નોંધ શું થશે જોઈ લઈએ. તો પહેલા બેંક ખાતે ઉધાર, બરાબર છે. હવે આપણને નાણાં મળતા નથી એટલે ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી ઓકે, હપ્તો જે પણ કહી શકો. ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે
ઉધાર. આ પેલો પોઈન્ટ જે રકમ બાકી રાખું છું તમને ખ્યાલ આવશે ત્યારે જ. તે જે તે ટકાના ડિબેન્ચર હતા તે 11% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. અને તે અહીં આપણને અગાઉથી પ્રાપ્ત થયેલો છે હપ્તો, તો તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. નોંધ કરીએ. સૌપ્રથમ હું તમને જે કહું એ સમજો કે તમે મંજૂરી ખાતે જે ઉધાર કર્યું છે એ જ રકમ તમારે મંજૂરી ખાતે પહેલા જમા કરી લેવાની છે. 11% ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા રૂપિયા છે? 8,75,000. 8,75,000 જમા થઈ ગયા. બરાબર છે. હવે આપણે જોઈએ કે આપણને કોણે હપ્તાની રકમ નથી ચૂકવી, તો કે 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદર એને મંજૂરી વખતે ડિબેન્ચરની બધી રકમ ચૂકવી દીધી હતી, એટલે અગાઉથી મળેલી વાત છે. જ્યારે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહે મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી નથી, તો 200 ડિબેન્ચર ઉપર મંજૂરીના નાણાં પ્રાપ્ત નથી થયા. 200 ડિબેન્ચર ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલ રકમ 35, 200 ગુણ્યા 35 બરાબર રકમ આવે છે 7,000. મળવાના ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર 7,000. બરાબર, બે બાબત ક્લિયર થઈ. ઓકે. હવે તો કે અગાઉથી મળેલ હપ્તો આપણને કોને અગાઉથી એમ તો કે જોગિંદરે 800 ડિબેન્ચર ઉપર આપણને હપ્તાની રકમ અગાઉથી ચૂકવી દીધી હતી. મંજૂરીના તો આપ્યા હતા, પરંતુ હપ્તો જે આખરી હપ્તો છે ને 35 રૂપિયા એ પણ એને ચૂકવી દીધા હતા. તો કે 800 ગુણ્યા 35 એટલે કે 28,000 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલા છે. તો તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 28,000. હવે બહુ ઈઝી થઈ ગયું. 8,75,000 વત્તા 28,000 નો સરવાળો કરો તો કે 8,75,000 વત્તા 28,000 માઈનસ જે ઉધાર છે એ રકમ બાદ કરું 7,000 તો કે માઈનસ 7,000 તો વધતી રકમ આવશે 8,96,000 જે આપણે બેંકમાં અત્યારે પ્રાપ્ત થઈ. $8,96,000 આપણને બેંકમાં પ્રાપ્ત થયા. બેંક ખાતે ઉધાર 8,96,000, મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર 7,000, 11% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 8,75,000 અને અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા 28,000. બરાબર છે મિત્રો. ફરીથી કહું કઈ રીતે આવ્યા. પહેલા આપણે લખી લીધું કે બેંક ખાતે ઉધાર, મંજૂરીનો હપ્તો મળવાનો બાકી હતો એટલે કે ડિબેન્ચર પર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર, પછી 11% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા અને અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. તો અહીંયા આપણે સ્પષ્ટ કરી લઈએ કે ભાઈ જે મંજૂરી ખાતે ઉધાર હતો એટલો આપણે પહેલા જમા લખી દઈશું. ત્યારબાદ જેને આપણને અગાઉથી ચૂકવા છે એ રકમને નોંધી દઈશું. રેડી છે? ઓકે. હવે જે વ્યક્તિ આપણને નથી આપ્યા એ ઉધાર છે એની નોંધ કરીશું. હવે ક્લિયર થઈ ગયું. 35 રૂપિયા ગુણ્યા જે પણ રકમ હોય તે, અને જે આ બે નો સરવાળો કરીને ત્રીજાની બાદબાકી કરીએ જે વધે અહીંયા બેંકમાં આવતી રકમ. ઓકે. હવે પાંચમી આવવા અહીંયા હપ્તો મંગાવવાનો છે. ડિબેન્ચરનો હપ્તો આપણે બધા ડિબેન્ચર ઉપર મંગાવવાનો ખરો છે. 11% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. આખરી હપ્તા ખાતે ઉધાર રકમ કેટલા ડિબેન્ચર હતા તો કે 25,000 ગુણ્યા 35. ઓકે. તો મુદ્દા આવ્યા હતા એ જ મંજૂરી સમય 8,75,000. તે 11% ડિબેન્ચર ખાતે જમા. બાબત જે અહીંયા નાણાં
લગાવ્યા તેના અને અહીંયા બાબત છે આપણે જે નોંધ્યું છે અગાઉથી મળેલ અને મળવાના બાકી સહિતની બાબત જેની નોંધ કરશો. બરાબર છે. છઠ્ઠી આમ નોંધ એની અંદર કોઈ ફેરફાર નથી પણ અગાઉના ફેરફારને આધારિત કાર્ય કરવાનું છે. કઈ રીતે? તો કે આપણે 200 ડિબેન્ચર ઉપર મંજૂરી અને હપ્તાની રકમ આપણને અરજીતસિંહ ચૂકવી શક્યા નથી અને 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગિંદરે આપણને અગાઉથી ચૂકવી દીધા હતા. એની નોંધ કરવી પડશે. ચલો પહેલા તો નોંધીએ કે બેંક ખાતે ઉધાર. હવે જે મળી ગયું છે એને આપણે લખીશું કે અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર. ત્યારબાદ જે મળવાનું બાકી છે એની નોંધ કરીશું કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે અહીંયા તે 11% ના ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. રકમ આપણે જોતા જઈએ. સૌપ્રથમ અગાઉથી મળેલ હપ્તો આપણને ખ્યાલ છે કે ભાઈ અગાઉથી મળેલ હપ્તો આપણને 28000 છે. તો અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર 28000 જવાબ મળવાનો નથી. જે વ્યક્તિએ મંજૂરી હતી ચૂકવી દીધા તો હવે ચૂકવે નહીં. ત્યારબાદ આપણી પાસે હરજીતસિંહ નામના વ્યક્તિ એવા હતા કે જેણે 200 ડિબેન્ચર ઉપર આખરી હપ્તો નથી ચૂકવ્યો. 200 ગુણ્યા હપ્તાની રકમ છે 35 એટલે કે 7000 હરજીતસિંહ ચૂકવી શક્યો નથી. 7. ઓકે. તો અહીંયા જે ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તાની રકમ જે આપણે ઉધાર લીધી આપણે જમા કરીશું 8,75,000. 8,75 માંથી 28 અને 7 બંને બાદ કરીએ વધશે 8,40,000 જે આપણને બેંકમાં પ્રાપ્ત થશે. ફરીથી કહું કઈ રીતે? બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. બરાબર છે. તો અહીંયા આપણે જે નોંધ થઈ છે એ તો કે બેંક ખાતે ઉધાર કેટલા આવશે એ ઊભું રાખીએ છીએ. અગાઉથી મળેલ હપ્તો તો અહીંયા જે આપણે લખ્યું છે અગાઉથી મળેલ હપ્તાના 28000 તો 28000 ની નોંધ કરીશું. મળવાનો બાકી હપ્તો જે આપણે ખબર છે કે 200 ડિબેન્ચર ગુણ્યા 35 રૂપિયા એટલે 7000 અને કુલ રકમ કેટલી છે તો કે જે ઉધાર થયા હતા 8,75,000 એમાંથી 28 અને 7 બાદ કરીએ 35,000 એટલે વધતી રકમ 8,40,000. ઓકે મિત્રો, જય સ્વામિનારાયણ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આનાથી આગળનો પોઈન્ટ જઈશું. બરાબર છે. અને છતાં તમને નો ખ્યાલ આવતો હોય તો 2-3 વખત વિડિયો લેક્ચર જોવાનો પ્રયત્ન કરજો. જય સ્વામિનારાયણ.